તો જસદણના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલા ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં હાઈ વોલ્ટેજ પાવર સપ્લાયના કારણે ભારે નુકસાન સર્જાયું છે। મળતી માહિતી મુજબ 240 વોલ્ટના બદલે સીધો 360 વોલ્ટ પાવર આવતા 8 થી 10 દુકાનોમાં શોર્ટ સર્કિટ સર્જાયું છે। ફ્રીજ, સીસીટીવી કેમેરા, કોમ્પ્યુટર સહિતના મોંઘા ઇલેક્ટ્રોનિક ઉપકરણો બળી જતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। ખાસ કરીને સુભાષ ચાઇનીઝ નામની દુકાનમાં તમામ સામાન બળી જતા વેપારીઓમાં રોષ ફેલાયો છે। મેઇન લાઇનમાં ટેકનિકલ ખામીના કારણે વોલ્ટેજ વધ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે। ઘટનાની જાણ થતાં પીજીવીસીએલની ટીમ સ્થળ પર પહોંચી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। ટેકનિકલ ખામીથી હાઈ વોલ્ટેજ વધ્યું અને સદનસીબે જાનહાનિ ટળી છે, પણ લાખોનું નુકસાન થયું છે। મહત્વની વાત અમે જસદણથી કરી રહ્યા છીએ। જસદણમાં હાઈ વોલ્ટેજથી વેપારીઓને લાખોનું નુકસાન થયું છે। નવા બસ સ્ટેન્ડ પાસે ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં શોર્ટ સર્કિટની ઘટના બની છે। 240 વોલ્ટના બદલે 360 વોલ્ટ પહોંચ્યા અને તેના કારણે 8 થી 10 દુકાનો પ્રભાવિત થઈ છે। તેમાં શોર્ટ સર્કિટ થયું છે। ફ્રીજ, સીસીટીવી અને કોમ્પ્યુટર સહિતના ઉપકરણો બળીને ખાખ થઈ ગયા છે અને પીજીવીસીએલ ટીમે સ્થળ પર પહોંચીને તપાસ પણ શરૂ કરી છે। આ સમગ્ર ઘટના જસદણની છે। हाई वोल्टेज ना कारणे नुकसान थयुं छे। આવી રીતે બધી દુકાનમાં હાઈ વોલ્ટેજ ના કારણે 10 થી 12 દુકાનમાં નુકસાન થયું છે। આગળ એક ચાઇનીઝની દુકાન છે, એ હળગી ગઈ છે આખી, અને મારે ઝેરોક્સ નું મશીન બળી ગયું છે 50,000 ની કિંમતનું। 10 થી 15-20,000 નો ખર્ચો થશે એમાં બળી ગયું છે। તમે પીજીવીસીએલ ને જાણ કરી? આ પીજીવીસીએલ ને જાણ કરીને શું કીધું? એ લોકો કે ગાડી આવશે ત્યારે રિપેર થશે। અત્યારે ઉનાળાનો સમય હોય અને ગરમ વાતાવરણ હોય, આંતરિક જે મીટર પછી જે લોડ સાઈડનું અંદરનું વાયરિંગ હોય દુકાનનું, એમાં શોર્ટ સર્કિટ થવાથી આ થયું છે ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં। અમારો સ્ટાફ તાત્કાલિક પોગી વાયરિંગ ઓકે કરી અને અત્યારે ચાલુ કરી દીધેલ છે। એમાં એ લોકો કરતા 360 જેટલો પાવર હતો, આમાં પાવર નહીં, ઓછો કેટલો હોય? 240 વોલ્ટેજ હોય, પણ જ્યારે શોર્ટ સર્કિટ થાય અને હળગે ત્યારે થોડો ઘણો ફેરફાર થયો હોય। એમાં લોકોને કઈ નુકસાનનું વળતર કોઈ ના, મળી શકે? આ વસ્તુ અંદર ઇન્ટરનલ બધું છે, જે સેફટી માટેની એલસીબી એમસીબી રાખેલી હોય, ત્યાંથી શોર્ટ સર્કિટ થાય તો એ પડી જાય અને પાવર ન થાય, પણ આ હોઈ શકે નહીં એટલે આ થયું હોય આગ લાગવા। એટલે આમાં જીબીની કોઈ બેદરકારી જીબીની કોઈ બેદરકારી નથી। અમારો સ્ટાફ તાત્કાલિક પોગી અને તાત્કાલિક બધું કરી દીધેલ છે। પાવર લોડિંગ થવા પાછળનું કારણ મુખ્ય આ શું હોય છે? અંદરનું ઇન્ટરનલ શોર્ટ સર્કિટ વાયરિંગમાં જૂનું વાયરિંગ હોય, કોઈ ફેરફાર ન કર્યું, અત્યારે લોડ હોય, એસી ચાલુ હોય, આહે ચાલુ હોય, લોડ ફૂલ ચાલુ હોય, એના લીધે એક દુકાનમાં નુકસાન થાય કે તો બધી દુકાનમાં નુકસાન છે વાયર નહીં છે? એમાં એક કોમ્પ્લેક્સ હોય એટલે એક મીટર એક જ જગ્યાએ હોય, બસ બાર કહેવાય, બોક્સ હોય, એમાં પોગેલું હોય એટલે થોડું થોડું